અચ્છા. ગઈકાલે મેં જોયું વિડીયોમાં, બહુ સુંદર. ઉપર ઉપરથી આખો તો નથી જોવા, પણ બહુ સુંદર રીતે કમલેશભાઈ અને ઉષાબેને સત્સંગ કર્યો છે અને બહુ આનંદ થયો જોઈને. ઇવન છેલ્લે સૂત્રો પણ કંઈક 5 સૂત્રો લખાયા, યાદ રાખવા જેવી બાબતો. તો બધું જોયું મેં, આનંદ થયો. ચાલો, એટલે હવે એક વસ્તુનો આનંદ છે કે કદાચ હું ના આવું તો સત્સંગ અટકશે નહીં એમ. એ વસ્તુ સારી છે. બીજું, હમણાં થોડા દિવસ આ અઠવાડિયું થોડુંક મારે આગળ પાછળ રહેશે, તો કદાચ જ્યારે નહીં જોડાવા એવું હોય ત્યારે હું જણાવી દઈશ. તો આ રીતે જે છે સત્સંગ આપ લેતા રહેજો. 252 અને શિક્ષાપત્રી. તો આજથી આપણે જે છે તામસ પ્રકરણ પ્રારંભ કરવાનું છે. તામસ પ્રકરણના ભાવરૂપ સૌથી પહેલા આપણે શ્રી હરિરાયજીના જે ગ્રંથો, આજે પણ મેં ઓલરેડી પીડીએફ શેર કરેલી છે, પહેલા પણ કરેલી, તો એ પહેલા લેવાના છે. તો કદાચ કોઈને સ્મરણમાં હોય, કાં તો જે નવા વૈષ્ણવ કદાચ કોઈ જોડાયા હોય, તો એમના માટે આ સમજાવી દઉં છું કે આપણે આ ગ્રંથ હરિરાયજીના કેમ લેવાના, કેમ આપણે ડાયરેક્ટ અધ્યાય 5 પ્રારંભ નથી કરી રહ્યા. અધ્યાય 1, 2, 3, 4 જન્મ પ્રકરણ, 10મ સ્કંદ, બરાબર. શ્રીમદ ભાગવતજી 10મો સ્કંદ, એનું જન્મ પ્રકરણ, એટલે અધ્યાય 1, 2, 3, 4 આપણે વિરામ થઈ ચૂક્યા છે, બરાબર. પ્રભુનો જન્મ થઈ ચૂક્યો છે. અધ્યાય 5 થી નંદ મહોત્સવ થી લઈને 11મા અધ્યાય સુધી જે છે તામસ જે છે પ્રમાણ પ્રકરણ, તો આપણે ડાયરેક્ટ એમાં પ્રવેશ નથી કરી રહ્યા. એની પહેલા શ્રી હરિરાયજીના 5 ગ્રંથોનું પહેલા આપણે ચિંતન કરવાના છીએ, બરાબર. તો એનું કારણ શું છે? તો એનું કારણ એ છે કે આ જે 5 ગ્રંથો છે એ જન્મ પ્રકરણ અને તામસ પ્રકરણ વચ્ચેની કડી છે. એવું માની લો કે શ્રી હરિરાયજીના આ જે 5 ગ્રંથો છે એ 10મ સ્કંધની અંદર જન્મ પ્રકરણ અને તામસ પ્રકરણ, એ બંને વચ્ચેની એક કડી રૂપ છે, બરાબર. તો આપણે જ્યારે છેલ્લે પ્રભુના જન્મનું વિવરણ જોયેલું કે પ્રભુ વસુદેવજીના ઘરે પ્રગટ થયા અને વસુદેવજીએ જે છે ઠાકોરજીને ગોકુલમાં નંદ બાવાને ત્યાં પધરાયા અને કન્યા એટલે માયાને લઈને પાછા આવ્યા, બરાબર. એટલે સામાન્યતઃ મર્યાદા માર્ગમાં બધા એવું જ માને છે કે ભગવાનનું પ્રાગટ્ય તો જે છે એ વસુદેવજીને ત્યાં જ થયું છે અને નંદ બાવાને ત્યાં તો વસુદેવજીએ ભગવાનને પધરાયા છે. એટલે નંદરાયજીના ઔસત પુત્ર થયા ભગવાન, બરાબર ને. એટલે દત્તક પુત્ર, સામાન્ય ભાષામાં કહું તો દત્તક, કારણ કે ભગવાનનું પ્રાગટ્ય જે છે એ તો ક્યાં થયું? વસુદેવજીને ત્યાં, વસુદેવજી ને દેવકીજીને ત્યાં. પણ મહાપ્રભુજીની જે વાત છે, મહાપ્રભુજી સુબોધનીજીમાં જે કહી રહ્યા છે એ કંઈક અલગ રહસ્ય છે. મહાપ્રભુજી એ વાત માનતા નથી કે નંદરાઈજીના જે ભગવાન જે છે, નંદરાઈજીના એ ઔસત પુત્ર છે કે દત્તક પુત્ર છે, એ વાત મહાપ્રભુજી સ્વીકારતા નથી. કેમ? કારણ કે ઠેર ઠેર સુખદેવજી, અને ઠેર ઠેર તો છોડો, 5મા જ અધ્યાયના પહેલો જ શ્લોક જ્યારે લઈશું, પહેલો જ શ્લોક, 5મો અધ્યાય તામસ પ્રકરણ નંદ મહોત્સવ, તો એનો પહેલા જ શ્લોકની અંદર સુખદેવજી શબ્દ વાપરશે ભગવાન માટે, એ છે નંદ આત્મજ. નંદ આત્મજ, આત્મજ એટલે જે પોતાનો પુત્ર હોય ને એના માટે જ આત્મજ પુત્ર, આત્મજ શબ્દ વપરાય. નહીતર આત્મજ શબ્દ વપરાય નહીં. આત્મજ નો અર્થ શું થાય? આત્મ વત્તા જહ, જહ એટલે જન્મ લેવું, અને આત્મ એટલે પોતાના શરીરમાંથી.
બરાબર. એટલે દત્તક પુત્ર જે હોય ને એ પુત્ર ગણી શકાય. કોઈએ દત્તક લીધો હોય ત્યારે પણ ધારો કે આપણે કોઈને દત્તક કોઈને સંતાન લીધું હોય, કોઈ બાળક લીધું હોય તો એને પુત્ર પુત્રી માનવામાં વાંધો નથી, પણ એના માટે આત્મજ શબ્દ ના આવે. સમજ પડી? જેમ કે બાળકોની અંદર આજે પણ એવો રિવાજ છે કે અમુક બાળકો અમુક ઘરમાં ગોદ પધારે, બરાબર ને? ગોદ પધાર્યા બધાને ખબર જ હશે. જેમ કે અમારે છઠ્ઠા ઘરની અંદર શ્રી કલ્યાણરાયજી શ્રી દ્વારકેશલાલજી મહારાજ જે છે એ મૂળ પુત્ર શ્રી વ્રજેશ કુમારજીના દ્વિતીય પુત્ર છે, પણ ગોદ પધાર્યા ષષ્ઠ ગૃહની અંદર. તો ષષ્ઠ ગૃહમાં એ જે પહેલા બાળક બિરાજતા હતા એમનું નામ શ્રી વલ્લભલાલજી મહારાજ. તો શ્રી વલ્લભલાલ આત્મજ શબ્દ ન વાપરી શકાય એમના માટે. આત્મજ કોના રહેવાના? શ્રી વ્રજેશ કુમારજી માટે જ રહેવાના. શ્રી વ્રજેશ કુમાર આત્મજ જ વ્રજેશ આત્મજ જ થાય. વ્રજેશ એટલે શ્રી વ્રજેશ કુમારજી, એમના આત્મજ શ્રી વાગીશ કુમારજી અને શ્રી દ્વારકેશ લાલજી. તો એ જ બંને આત્મજ થાય. પછી ગોદ પધાર્યા એટલે એ ધર્મપુત્ર જરૂર થયા પણ આત્મજ ન થાય. આત્મજ માટે જે પોતાના જે આત્મામાંથી પોતાનું જ સ્વરૂપ બીજું જ્યારે એ બહાર જન્મ થાય તો એને જ આત્મજ કહેવાય. તો સુખદેવજી જયારે આત્મજ કહી રહ્યા છે તો સુખદેવજી તો બધી લીલા જાણે છે. સુખદેવજી આત્મજ શબ્દ એમને એમ થોડો વાપરે, બરાબર ને? આત્મજ શબ્દ જે છે એ સુખદેવજી એમને એમ ન વાપરે. તો એની પાછળ કંઈક રહસ્ય હોવું જોઈએ. તો શું રહસ્ય છે? કે ભગવાનનું પ્રાગટ્ય જે સમયે વસુદેવજીને ત્યાં થયું બરાબર એ જ સમયે જશોદાજીને ત્યાં પણ થયું. કારણ કે ભગવાન એક કાલાવાચ્છિન્ન લીલા કરવા સમર્થ છે. એક કાલાવાચ્છિન્ન એટલે એક જ સમયે અનેક લીલા કરવા માટે ભગવાન જે છે સમર્થ છે. એટલે ભગવાન જે સમયે વસુદેવજીને ત્યાં પ્રગટ થયા બરાબર એ જ સમયે જે છે એ ત્યાં નંદરાઈજીને ત્યાં જશોદાજીની કુખેથી પણ પ્રગટ થયા છે. અને એના પછી થોડા સમય પછી માયાનું પ્રાગટ્ય થયું. તો પ્રશ્ન એ આવે કે જેમ ભગવાનના દર્શન વસુદેવજીને ત્યાં તો પ્રગટ ભગવાનના થયા, તો કેમ નંદરાયજીને ત્યાં ભગવાન પ્રગટ થયા એની કોઈને ખબર કેમ ન પડી? તો મહાપ્રભુજી કહે છે કે જોડે માયા છે ને, જ્યાં સુધી માયા હોય ત્યાં સુધી માયા એટલે ટેરો. માયા શું કરે? માયા શું કરે? પ્રજ્ઞાબેન માઇક મ્યુટ કરો. સ્વરૂપને ઢાંકે. માઇક અત્યારે અનમ્યુટ છે એટલા માટે. હા, માયાનું કાર્ય શું છે? તો માયા જે છે એ ભગવદ સ્વરૂપને આચ્છાદન કરે છે. એટલે જ્યારે જશોદાજીની કુખેથી ભગવાનનું પ્રાગટ્ય થયું, જ્યારે ભગવાન જશોદાજીની કુખેથી ભગવાન પ્રગટ થયા પણ જોડે માયા હતી એટલે ભગવાનનું પ્રાગટ્ય કોઈએ જાણ્યું નહીં. જ્યારે માયા ત્યાંથી ગઈ ત્યારે ખબર પડી કે અહીંયા બાળકનું પ્રાગટ્ય થયું છે. તો હવે બીજો પ્રશ્ન આવે કે જશોદાજીને ત્યાં ભગવાન પ્રગટ્યા અને વસુદેવજીને ત્યાં પણ ભગવાન પ્રગટ્યા. વસુદેવજીએ પણ લાવીને નંદરાયજીને ત્યાં જશોદાજીની ગોદમાં જ ભગવાન પધર્યા, તો બે સ્વરૂપ થઈ ગયા. ઘણા ત્યાં બે લાલન બિરાજતા હોય, ઘણા ત્યાં શ્રીજી બાવાન લાલન હોય, તો બે સ્વરૂપ થઈ ગયા. તો પછી ત્યાં પ્રભુ બે સ્વરૂપે બિરાજ્યા કે એક સ્વરૂપે? તો એનો જવાબ છે કે ભગવાન તો એક જ સ્વરૂપે થયા. તો વસુદેવજી જે સ્વરૂપ પધરાયું એ કયું સ્વરૂપ હતું? એ તો વ્યૂહ સ્વરૂપ હતું. એ કયું સ્વરૂપ છે? પ્રદ્યુમ્ન વ્યૂહ. બરાબર જે છે એ તો ત્યાં તો ભગવાનનું પ્રાગટ્ય. જો સંકર્ષણ વ્યૂહ દાઉજી તો ઓલરેડી રોહિણીજીની કુખે પ્રગટ થઈ ચૂક્યા છે. અનિરુદ્ધ વ્યૂહ અને પ્રદ્યુમન વ્યૂહ જે છે એ આ વસુદેવજીએ લાવીને જશોદાજીના કુખમાં પધરાયેલા ત્યાં પધરાયા. તો જશોદાજીને ત્યાં જે પ્રાગટ્ય થયું છે એ એક તો ધર્મી સ્વરૂપ અને વાસુદેવ વ્યૂહનું પ્રાગટ્ય થયું છે. સમજ પડી ને? એટલે એ જે ચાર વ્યૂહ ભેગા થઈ ગયા એટલે ચાર વ્યૂહનું એક સ્વરૂપ થઈ ગયું. ખ્યાલ આવ્યો? એટલા માટે બે સ્વરૂપે નથી ભગવાન પધાર્યા, ભગવાનનું સ્વરૂપ તો એક જ થયું.
કારણ કે વસુદેવજી જે સ્વરૂપ પધરાયું એ તો વ્યૂ સ્વરૂપ હતું, એટલે ધર્મી સ્વરૂપની અંદર મળી ગયું. ખ્યાલ આવ્યો? એટલે જશોદાજીના ત્યાં જે ભગવાનનું પ્રાગટ્ય છે એની અંદર આ જે ધર્મ સ્વરૂપ છે એ અંદર મિશ્રિત થઈ ગયું. એટલે ધર્મી સ્વરૂપે જે કોને ત્યાં પ્રાગટ્ય થયું છે? નંદરાઈજીને ત્યાં. અને બીજી વસ્તુ, મહાપ્રભુજી બહુ સબળ એક કારણ એ પણ આપે છે કે તિહારો પુત્ર ભયો કુલ મંડન વાસુદેવ સમતુલી. એટલે જે ત્યાં શ્રીમદ ભાગવતજીમાં પણ જ્યારે ગોપીજનો જશોદાજીને આશીષ આપે છે, હવે ગોપીજનો શ્રુતિ રૂપા છે, ગોપીજનો પણ જાણે છે, શ્રુતિ રૂપા ગોપીજનો પણ ભગવાનની બધી લીલાને જાણનાર છે કે વસુદેવજીને ત્યાં પ્રગટ્યા, જશોદાજીને ત્યાં પ્રગટ્યા. તો જો શ્રુતિ, જો ભગવાનનું પ્રાગટ્ય જશોદાજીને ત્યાં ન થયું હોય અને જો ગોપીજનો એવું કે તિહારો પુત્ર એટલે તારો પુત્ર, તારા ત્યાં જે પુત્ર પ્રગટ થયો છે, અને એ જો એવું ત્યાં શ્રુતિ રૂપા ગોપીજનો જે ત્યાં બોલે તો જો એ વચન મિથ્યા હોય, કારણ કે શ્રુતિઓ ભગવાનની વાણી છે, શ્રુતિઓ શું છે? ભગવાનની વાણી છે. તો ભગવદ વાણી ક્યારે ખોટી ન હોય. સમજ પડે? ભગવાનની વાણી ક્યારે ખોટી પડે નહીં અને ક્યારે ખોટી હોય નહીં. એટલે જ્યાં ગોપીજનોએ જયારે આશીષ આપી, તિહારો પુત્ર ભયો કુલ મંડન, શું કીધું? વાસુદેવ સમતુલી. એટલે વાસુદેવ વ્યુથી તારે ત્યાં જે પ્રગટ થયો છે એ પુત્ર તારા કુળનું મંડન કરનાર છે. તો જ્યારે આવું જ્યારે ગોપીજનો આશીષ આપી રહ્યા છે ને ગોપીજનો પણ એ લીલાને જાણનારી છે, કારણ કે શ્રુતિ રૂપા છે. તો જયારે શ્રુતિ રૂપા કહી રહી હોય તો એ વચન પણ ક્યારેય મિથ્યા ન હોય. એટલે ભગવાનનું પ્રાગટ્ય અવશ્ય જશોદાજીને ત્યાં થયેલું જ હોવું જોઈએ. નહીતર તો જો જશોદાજીને ત્યાં પ્રગટ ન થયું હોય તો શ્રુતિઓનું વચન ખોટું પડી જાય, જે શક્ય જ નથી. ભગવાનની વાણી ક્યારેય ખોટી પડે નહીં, ભગવાનની જે વાણી છે ક્યારેય મિથ્યા થાય નહીં, શ્રુતિઓ ક્યારેય ખોટું બોલે નહીં. તો એટલા માટે શું કીધું કે જ્યારે ગોપીજનો પણ જે કહી રહી છે તો એટલા માટે પણ એ પ્રમાણ છે કે જશોદાજીને ત્યાં જે છે જશોદાજીની કુખે ભગવાન પ્રગટ થયા છે. બરાબર? તો આટલું તો આપણે જે છે એ ચિંતન કર્યું, એ સમજ્યા. હવે આ જે સમજી લીધું એના કારણે હવે આપણને હરિરાયજીના ગ્રંથોને સમજવામાં સરળતા રહેશે. હરિરાયજીએ જે આ 5 ગ્રંથો લખ્યા છે એની અંદર આ જન્મ પ્રકરણમાં જે ભગવાન પ્રગટ થયા અને તામસ પ્રકરણની અંદર આપણે જે ભગવાનની લીલાઓનું ચિંતન કરવાનું છે એની આ કડીરૂપ ગ્રંથો છે. એટલે હરિરાયજીએ બહુ જ વિસ્તારથી જે છે ખુલાસા કર્યા છે કે કોઈને કંઈ પણ મનમાં સંદેહ હોય, પ્રશ્ન હોય, કંઈ પણ ન સમજાયું હોય આ લીલા, કારણ કે આ લીલા બહુ ગૂઢ છે. ભગવાનના જે મહાપ્રભુજી સિવાય આ વાત બીજા કોઈએ, આગળ પણ બહુ બધી શ્રી ભાગવતજીની ટીકાઓ થઈ ગઈ છે. મહાપ્રભુજીની પહેલા પણ બધા જ વૈષ્ણવાચાર્યોએ શ્રીમદ ભાગવતજીનું જે છે એ ચિંતન કર્યું છે, પારાયણ કરી છે, એના પર ટીકાઓ લખી છે, પણ કોઈએ આ વાત પ્રગટ કરી નથી. આ વાત શ્રી મહાપ્રભુજી સિવાય કોઈ કરતા કોઈ આચાર્ય કે કોઈ પણ જે છે એને આ જાણી શક્યું નથી. કારણ કે શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત જે છે એ વાકપતિ છે, સાક્ષાત ભગવદ સ્વરૂપ છે. તો પોતાની લીલા, આપની લીલા તે વદન પોતે કહી, પોતાની લીલા તો પોતે જાણતા જ હોય. એટલે શ્રી મહાપ્રભુજી સિવાય આ વસ્તુને બીજું કોઈ જાણતું નથી, જાણ્યું નથી, અને જે કોઈએ આ વસ્તુ સમજાઈ નથી. એટલે આ વસ્તુને, આ લીલાને વિશદ કરવા માટે શ્રી હરિરાયજીએ 5 ગ્રંથો જે છે એ આપણી વચ્ચે રાખ્યા છે. તો આપણે એના દ્વારા જે છે એ હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે તો એનાથી આપણને તામસ પ્રકરણ જે છે એ સમજવું સહેલું પડશે. એટલે આને તમે તામસ પ્રકરણથી ભિન્ન નહીં સમજતા. આ જે છે જન્મ પ્રકરણ અને તામસ પ્રકરણ વચ્ચેનો પુલ છે, સેતુ છે, કે જેને પાર કરીને જો આપણે જઈશું તો ક્યાંય પડવાનો ડર નહીં રહે, અને આપણે બહુ સરળતાથી જે છે તામસ જન્મ પ્રકરણ તો હૃદયારૂઢ થઈ જ જશે અને તામસ પ્રકરણને પણ આપણે સરળતાથી સમજી શકીશું. બરાબર? તો એટલા માટે જે છે આ ગ્રંથોનું આપણે ચિંતન કરવાનું છે.
તો સૌથી પહેલો જે ગ્રંથ આપણે લઈ રહ્યા છીએ એનું નામ છે શ્રી પુરુષોત્તમ સ્વરૂપ આવિર્ભાવ નિર્ણય. પુરુષોત્તમના સ્વરૂપનો આવિર્ભાવ નિર્ણય. હવે બધા પીડીએફ બધાને શેર કરીને જ રાખી છે ગ્રુપની અંદર, આપણા આજે પણ કરી છે, તો એ પણ આપ ખુલ્લી રાખજો, ખોલજો, જેને ગુજરાતીમાં વાંધો નથી. તો હું ગુજરાતી વાંચી રહ્યો છું. જ્યાં જ્યાં મને એવું લાગશે સમજાવવાનું કે જ્યાં જ્યાં ચિંતન કરવા જેવું લાગશે તો ત્યાં આપણે ચિંતન સ્વતંત્ર રીતે કરીશું. બાકી જે હરિરાયજીએ જે લખ્યું છે એનું આપણે વાંચીએ. સૌથી પહેલું છે શ્રી પુરુષોત્તમ સ્વરૂપ આવિર્ભાવ નિર્ણય. હવે શ્રીમદાચાર્ય ચરણોના આશ્રયના બળે કરી શ્રી પુરુષોત્તમના સ્વરૂપના આવિર્ભાવ વિષયમાં હું કાંઈક કહું છું. પુરુષોત્તમ ઉપનિષદોમાં વર્ણવ્યા છે તેવા રસરૂપ છે. શૃંગાર એ એક જ રસ છે અને નાટ્યશાસ્ત્રનો સિદ્ધાંત પણ એ જ છે. નાટ્યશાસ્ત્રના રચનારા ભરત વગેરે મહર્ષિઓ બીજા રસોને તો રસ માનતા જ નથી. એ બધા શૃંગાર રસ સાથે સંબંધ રાખતા હોય તો જ રસ, બાકી નહીં. જે પ્રમાણે મોટા માણસોના કામમાં સોનું આવે છે તે પ્રમાણે શૃંગાર રસના કામમાં આ બધા રસો આવે છે. જો 9 પ્રકારના રસો છે: હાસ્ય રસ, રૌદ્ર રસ, બીભત્સ રસ, શાંત રસ. એની અંદર એક રસ છે શૃંગાર રસ. બરાબર. શૃંગાર રસ એટલે આમાં કોઈ બીભત્સ વસ્તુઓ નથી. શૃંગાર એટલે શ્રી ધારો કે શ્રી ઠાકોરજી ની જે છે રહસ્યમય રસરૂપ લીલા, એને આપ સમજો શૃંગાર રસ. બરાબર. શૃંગાર રસ એટલે પ્રભુની ભાવાત્મક લીલા. તો શૃંગાર રસને જે મુખ્ય માન્યો છે, બધા જ રસોની અંદર શ્રેષ્ઠ માન્યો છે. તો એ જ રીતે જેમ અહીંયા ઉદાહરણ આપે છે કે જેમ સર્વ ધાતુઓમાં સોનું ઉત્તમ છે, તો એ રીતે સર્વ રસોમાં જે છે શૃંગાર રસ મુખ્ય છે. શ્રુતિના સમગ્ર વાક્યોની એક વાક્યતાના બળે કરી સ્ફુટ એવા એ જ રસાત્મક પ્રભુ સાકાર છે. સતચિત આનંદ સ્વરૂપ છે. સર્વ વિરુદ્ધ ધર્મોના આશ્રય રૂપવાળા, સર્વના આધાર રૂપ, અનંત શક્તિ વાળા અને સ્વભાવે કરી અલૌકિક એવા પોતાના આનંદ રૂપ દેહ, ઇન્દ્રિય વગેરે વાળા છે. એટલે પ્રભુ જે સાકાર સ્વરૂપ જે છે એ પ્રભુ આનંદાત્મક સ્વરૂપ છે. પ્રભુનું જે સાકાર સ્વરૂપ જે છે એ આનંદાત્મક અને રસાત્મક સ્વરૂપ છે, અને શૃંગાર રસાત્મક સ્વરૂપ છે. એ રસને શાસ્ત્રમાં સંયોગ અને વિપ્રયોગ એમાં 2 પ્રકારનો કયો છે. મને યાદ છે એક વૈષ્ણવે પ્રશ્ન કરેલો બહુ જ પહેલા કે જય ભાઈ સંયોગ और વિપ્રયોગ के बारे में बताना. તો મેં કીધું ભાઈ વિપ્રયોગની તો વ્યાખ્યા શું થઈ શકે, મને કોણ વૈષ્ણવ હતું યાદ નથી, પણ આ વસ્તુ થઈ હતી. જો મહાપ્રભુજીની ઈચ્છા છે તો અત્યારે એ વસ્તુ આવી કે સંયોગ અને વિપ્રયોગ એમાં 2 પ્રકારના રસ, શૃંગાર રસના 2 પ્રકાર છે, સંયોગ અને વિપ્રયોગ. રસમાં સંયોગ શૃંગારથી વિપ્રયોગ શૃંગારનો જેમાં ભેદ છે તે જ પ્રમાણે રસાત્મક પ્રભુના સ્વરૂપમાં પણ એ પ્રકારનો અનુભવ થતો હોવાથી ભેદ જાણતો. એટલે પ્રભુના સ્વરૂપમાં પણ સંયોગ અને વિપ્રયોગ એમ 2 પ્રકારના શૃંગાર રસ બિરાજે છે. સંયોગ શૃંગાર રસ જે પ્રમાણે સમગ્ર રસ શાસ્ત્રની ક્રિયાઓના આધાર રૂપે રહ્યો છે તે જ પ્રમાણે વિપ્રયોગાત્મક, ભાવાત્મક તેમજ ભાવરૂપ સમગ્ર ક્રિયાઓના આશ્રય રૂપ રહ્યો છે. એટલે કે શૃંગાર રસ જે છે એ સર્વ ક્રિયાઓના આધાર રૂપ કયો, અને વિપ્રયોગાત્મક છે એ ભાવાત્મક છે. હમણાં કદાચ ખબર ન પડે તો ચિંતા ન કરશો, આગળ હરિરાયજી બધું વિસ્તારથી જ કહેશે. શૃંગારના પૂર્વદલ રૂપ પ્રભુ લોક અને વેદમાં પ્રસિદ્ધ છે, માટે તો એ પ્રભુને લોક વેદ પ્રસિદ્ધ કહેવામાં આવે છે. એ પ્રભુ શ્રુતિમાં સિદ્ધ સમગ્ર બ્રહ્મ ધર્મોના આધાર રૂપ જગત જેનું કાર્ય છે તેવા વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ 4 વ્યૂહ સહિત સમગ્ર આશ્ચર્યોના ધામ રૂપ છે.
જ્યારે વિપ્રયોગ શૃંગારાત્મક પ્રભુ ભાવના ગૂઢપણાને લીધે માત્ર ને માત્ર ભક્તોના હૃદયમાં જ સ્થિત કરી રહેલા માત્ર અનુભવરૂપ એક જ પ્રમાણથી જાણી શકાય તેવા અને અન્ય કોઈ પણ પ્રમાણોથી જાણી ન શકાય તેવા અનંત કરોડો લીલાઓના આશ્રય રૂપ અને નિત્ય નવા છે. કેવી સુંદર વાત કરી. જો આપણે ત્યાં છે ને શ્રી હરિરાયજીનું જો આપણે ત્યાં છે ને બે મત છે કે ફલ કયું ફલાત્મક દશા કઈ. અમુક બાળકો સંયોગને ફલ માને છે, અમુક બાળકો વિપ્રયોગને ફલ માને છે. બરાબર, આપણે એમાં નથી પડવાનું કે કયું ફલ છે. આપણે તો બેમાંથી એકનો પણ અનુભવ માણીએ તો આપણે તો કૃતાર્થ છીએ. આપણે તો હજી બેમાંથી એકેનો રસ ચાખ્યો. તો ખરેખર કહું છું, કોઈએ ચાખ્યો હોય ને કોઈ બહુ એવા મોટા અનુભવી હોય તો અલગ વસ્તુ છે. પણ આખી જિંદગી વ્યતીત થઈ ગઈ પણ નથી સંયોગનો રસ માણ્યો, નથી વિપ્રયોગ. ખરે સાચો આનંદ જે સાચો કોઈએ માણ્યો હોય, કોઈને એવું હોય કે હું તો બહુ પરાકાષ્ઠાએ છું, તો એમની વાત નથી કરી રહ્યો. તો હરિરાયજી જે છે ને એ વિપ્રયોગના પક્ષમાં છે. બરાબર, અમુક બાળકો જે છે સંયોગને પરમ ફલ માને છે, અમુક બાળકો જે છે વિપ્રયોગને પરમ ફલ માને છે. શ્રી હરિરાયજીનો જે મત છે, હરિરાયજી ઠેર ઠેર વિપ્રયોગને જ પરમ ફલ આપ માની રહ્યા છે, સંયોગને આપ પરમ ફલ નથી માનતા. સંયોગ એને વિપ્રયોગનું આપ સાધન માની રહ્યા છે કે સંયોગના સાધન રૂપ જે છે, હા એટલે વિપ્રયોગના સાધન રૂપ જે છે એ સંયોગ છે. કારણ કે આપણે એકબીજાને મળ્યા જ ન હોઈએ. જો અત્યારે આપણે નિત્ય રોજ જોડાઈએ સત્સંગમાં, પછી એક વખત રવિવારે પણ સત્સંગ ન થાય તો જે સત્સંગના અમુક જે હોય એનો આવે કે આજે નથી સત્સંગ એમ. કારણ કે એક પ્રકારની તાલાવેલી થઈ ગઈ. આપણે એ 3 મહિના પહેલા તમે જુઓ, આજે બરાબર 1 જાન્યુઆરીથી સત્સંગ ચાલુ થયો, આજે બરાબર 3 મહિના થયા. બરાબર, તો 3 નો આંકડો બી બહુ જબરજસ્ત છે. 3 એટલે તો કન્ફર્મ થઈ જાય, નિશ્ચિત. અને તમને બહુ મજાની વાત કહું, જો મને તો દરેક વાતમાં શ્રીનાથજી યાદ આવે. શ્રીનાથજીમાં એવો ક્રમ છે, અને બાળકોના ઘરમાં પણ ઠાકોરજીને જે શૃંગાર ધર્યો હોય અને ઠાકોરજી જો 3 વખત એ શૃંગાર વડા કરી દે ને પછી એ શૃંગાર ધરાય નહીં. એટલે એ દિવસે તો માની લેવામાં આવે કે કન્ફર્મ થઈ ગયું કે પ્રભુને આજે આ ધરવું નથી. બરાબર, એટલે ધારો કે કોઈ માલાજી ધરી હોય ને 3 વાર વડી થાય, 1 વાર ધરી, પાછી વડી થઈ, બીજી વાર, ત્રીજી વાર, 3 વખત જો કઈક એ રીતે વડી થઈ ગઈ પછી એ કે નહીં, આજ પ્રભુ કો ये ઈચ્છા નહીં હૈ. 3 એટલે કન્ફર્મેશન થઈ ગયું. આપણે 3 મહિના જે છે આજે આપણે આપણું કન્ફર્મેશન થઈ ગયું કે ભાઈ 3 મહિના સત્સંગના થયા. તો હવે જુઓ, આપણે 3 મહિના પહેલા તો એકબીજાને ઓળખતા નહોતા. બરાબર, કોઈને ખબર પણ નહોતી. હવે 3 મહિના પછી કેવું આપણને એકબીજા વચ્ચે સંબંધ થઈ ગયો. તો જો કોઈ વખત ન મળાય તો કેવી તાલાવેલી થાય છે. તો હરિરાયજી પણ એ જ કહે છે કે વિપ્રયોગ જે છે, જે તાલાવેલી થઈ, એના સાધન રૂપ શું બન્યું? તો સંયોગ. સંયોગ એટલે આપણે એકબીજાને મળ્યા, વાતો કર્યા, જે સત્સંગ થયો, તો એ તાલાવેલીનું સાધન રૂપ બન્યું કે ના બન્યું? તો સંયોગ જે છે, આપણે ઠાકોરજીની સેવા કરીએ એનું ફલ શું કે જ્યારે આપણે ઠાકોરજીની સેવામાંથી બહાર આવીએ તો આપણને એ સેવાનું સ્મરણ થવું જોઈએ. હાંસ છૂટ્યા એવો હાંસકારો ન થવો જોઈએ. ઠાકોરજીને પહોળાયા એટલે એક પ્રકારની હાંસ બધું પતાઈ દીધું. ઘણા તેવું કે સેવા પતી ગઈ. સેવા કોઈ દિવસ પતવાની વસ્તુ નથી. સેવા માટે પતી ગયો શબ્દ ન આવે. માલાજી પતાઈ દીધા, માલાજી કરી દીધા, માલાજી થઈ ગયા અને એવું બધા શબ્દો ન આવે. પ્રભુએ સેવા કરાઈ દીધી કે પ્રભુએ સેવા સ્વીકારી. બરાબર, એ પ્રકાર. અમારાથી તો સાંજે તો બા સેવા પહોંચાય જ નહીં. આખો દિવસ ઘરે હોઈએ, કારણ કે સાંજે સેવા કર્યા કરીએ તો સાંજની પંચાયતો કોણ કરે? બરાબર, અમારાથી તો કોઈ એવું કે પાછા કે કદાચ સાંજની સેવા કરીએ ને કોઈ વખત ના થાય તો, ક્યાંક બહાર જવાનું થાય તો, એવા બહાના આપે. એટલે જે દિવસે ના થાય એ દિવસે સવારે પહોંચજે. પણ એ દિવસનું જોઈને બાકીના 360 દિવસ કેમ બગાડે છે? 60 દિવસનું વિચારીને. પ્રભુએ આટલો સાજો સર્વો દેહ આપ્યો છે. નોકરી ધંધામાંથી રિટાયર્ડ થઈ ચૂક્યા છીએ, બીજું કશું કામ નથી.
હા, એક છે એક કામ કે બહુ બધી સાંજની ક્યાંક જઈને બેસવાનું હોય 4 જણ જોડે અને ક્યાંક શું થઈ રહ્યું છે એની જે ખબરો રાખવાની હોય એ ઊંચું થઈ જાય, પણ એ ખબરો જોડે નહીં આવે. એ ખબરો અહીંની અહીંયા જ રહેશે કે કોનો છોકરો શું કરે છે ને કોની જોડે. બરાબર. જે સાથે આવવાનું છે એને તો તમે પહોરાડી દીધા છે સવારે જ. ભગવાને તમને, પ્રભુએ તમને બરાબરની બધી જ પેલું આપ્યું છે, શરીર સક્ષમ રાખ્યું છે. તમે જાતે તો બધું કરી જ શકો છો, છતાં પણ સાંજે સેવા કરવી ગમતી નથી. અને બહાના શું છે આપડા કે અમારા કદાચ કોઈ વખત મહેમાન આવી જાય તો, બહાર જવાનું થાય તો, કોઈ વખત સાજા માદા હોઈએ ને ના થાય તો એ આપણે આપણી જાતે જ શંકાઓના કારણે અંતરાય ઉભા કર્યા, પહેલી વસ્તુ. અને બીજું, આપણે કેવલ જાત માટે વૈષ્ણવ છીએ, બાકી તો પ્રભુમાં પ્રેમ પણ થયો નથી. આસક્તિ, વ્યસન, તન્મયતા તો બહુ અલગની વસ્તુ છે. પ્રેમ થયો હોય તો સાંજનો પણ લાભ છોડે નહીં. કે હું કોઈનું વિચારીને મારા પ્રભુ સાથે દૂર કેમ નહીં જઉં કે કેમ ન જઉં. જેને આવવું હોય આવે, જેને જો કોવું નિંદો કોવું વંદો મોહ મન ગયો સંદેહ. કોઈનો ફોન આવે તો કહી દે, ના ભાઈ અત્યારે ટાઈમ નથી મારી જોડે, તારે જ્યાં જવું હોય ત્યાં જા. મારે તો ઘરે કામ છે, મારે તો ઘરનું આ છે, તો હું તો મારા પ્રભુને સાંજે લાડ લડાઈને જ હું તો બહાર આવીશ, કે પછી જ તારે આવું આટલા વાગ્યા પછી. એવી આપણામાં ક્યાં એટલી બધી પેલી એ છે. તો એ નથી. તો એનું એટલે જે કહેવાય કે આપણને સંયોગ રસનો અનુભવ આપણે માણતા નથી પ્રભુની સેવામાં. બાકી હરિરાયજી શું કહે છે કે સંયોગનું જે ફલ છે એ વિપ્રયોગ છે. એટલે પ્રભુની સેવામાં આનંદ આવે તો આપણને જે બપોરનો જે સમય જે છે અનોસરનો, એમાં પણ તાલાવેલી લાગે કે મારા પ્રભુ અત્યારે શું કરતા હશે, ક્યારે સાંજ પડે ને હું પ્રભુના ઉત્થાપન કરાવું. એવી તાલાવેલી તો છે જ નહીં. સાંજનું તો છોડો, બીજા દિવસ સવારની નથી, સાંજની તો નથી જ નથી, બીજા દિવસ સવારની ક્યાં તાલાવેલી છે. હોય તો સારી વસ્તુ છે, પણ નથી. કારણ કે આપણે તો સંયોગ અને વિપ્રયોગ બંનેમાંથી બહાર છીએ. બરાબર ને. એટલે કોઈ એવું તો માને જ નહીં કે અમે તો બહુ સંયોગ રસના, એટલે એ અલગ વસ્તુ છે. પણ હરિરાયજી શું કહે છે કે વિપ્રયોગ જે છે એ સંયોગ રસનું સાધન છે. જ્યારે સંયોગ રસ આપણને અનુભવાય એટલે વિપ્રયોગ જે છે એ આપણે ત્યાં સુધી પહોંચી શકીએ. એટલે વિપ્રયોગને આપશ્રી ફલ માની રહ્યા છે. એટલે શું કહી રહ્યા છે કે સંયોગ રૂપ જે પ્રભુનું સ્વરૂપ કયું, તો જે 4 વ્યૂહ સ્વરૂપ છે તે સંયોગાત્મક. ચાર વ્યૂહ ને હરિરાયજી સંયોગનું સ્વરૂપ કહે છે. અને વિપ્રયોગ એટલે ભક્તોના, ભગવદીઓના હૃદયમાં જેનું પ્રાગટ્ય છે, યહ પ્રાગટ્ય રહત હૃદય મેં તીન લોક મેં કિએ અભેન. બરાબર. મહાપ્રભુજીની વધાઈમાં તો ભક્તોના હૃદયમાં જે ગૂઢ સ્થિતિ કરીને જે રહ્યા છે, સ્ત્રી ગુઢ ભાવાત્મકમ, તો ગુઢ ભાવાત્મકમ સ્વરૂપે જે ભક્તોના હૃદયમાં જે છે એ વિપ્રયોગાત્મક સ્વરૂપ છે. વિપ્રયોગ શૃંગારાત્મક સ્વરૂપ છે, જેને બીજા કોઈ પ્રમાણોથી જાણી શકાતું નથી. એ તો એ જ જાણે જેના હૃદયમાં પ્રભુના સ્વરૂપનો અનુભવ થતો હોય, એ જ જાણી શકે, એ જ સમજી શકે. એને બહાર પ્રગટ કરી શકાય નહીં. અને પ્રગટ કરે તો પ્રગટ કીએ રસ જાય. બરાબર. એટલે જે ખરેખર અનુભવી હોય એ બહાર પ્રગટ કરે પણ નહીં. તો બ્રજ લીલામાં જે પ્રાગટ્ય છે એ ઉત્તર દલાત્મક સર્વરૂપ પ્રભુનું છે. અને પ્રાગટ્ય અંગેની સર્વ વ્યવસ્થા એટલે કે સ્પષ્ટતા શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કરેલી છે. એટલે પ્રભુનું જે પ્રાગટ્ય જે છે એ ઓલરેડી એની જે વ્યવસ્થા, એટલે જે આપણે ચિંતન કર્યું કે વસુદેવજીને ત્યાં કયું સ્વરૂપ પ્રગટ્યું અને ત્યાં જશોદાજીને ત્યાં કયું સ્વરૂપ પ્રગટ્યું, તો એનું તો ત્યાં મહાપ્રભુજીએ જે છે એ ચોખવટ કરેલી છે. લોક અને વેદમાં પ્રસિદ્ધ એવા પ્રભુ વસુદેવજીએ પૂર્વજન્મમાં આપેલા વચનને સત્ય કરવા માટે જે છે વસુદેવજીના ઘરમાં પ્રગટ્યા. બરાબર. એટલે શૃંગાર રસાત્મક જે 4 વ્યૂહ સાથેના જે પ્રભુ છે એ લોકવેદ પ્રસિદ્ધ છે. લોકવેદ પ્રસિદ્ધ એમનું પ્રાગટ્ય જે છે એ વસુદેવજીને ત્યાં પ્રગટ્યા છે. વસુદેવજીને ત્યાં જે પ્રાગટ્ય છે ત્યાં વાસુદેવનું કાર્ય
જે મુક્તિ આપવી તે તો છે જ, ઉપરાંત અન્ય વ્યુહોનું કાર્ય જે ભૂભાર હરણાદિ તે પણ છે. એટલે એ સ્થળે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને એટલા વ્યુહો પ્રગટ થયા છે એમ પણ કહેવામાં આવ્યું છે. વસુદેવ વ્યુહનું કાર્ય વ્રજમાં પણ છે, એમાં સંશય નથી. પૂતના વગેરે મહાન દૈત્યાદિકનો વધ કરી એને મુક્તિ આપવાના કાર્યથી વાસુદેવ વ્યુહની સાર્થકતા છે. એટલે વાસુદેવ વ્યુહનું કાર્ય શું છે? મુક્તિ આપવી. એટલે વાસુદેવ વ્યુહનું કાર્ય જે છે એ વ્રજમાં પણ છે અને મથુરામાં પણ છે. એટલે બંને જગ્યાએ એનું વર્ણન કર્યું છે. આગળ રાજસ પ્રકરણમાં દૈત્ય અંશવાળા કંસાદી રાજાઓનો જે વધ કરવામાં આવ્યાનું કહેવામાં આવશે તે ભૂભાર હરણ સંકર્ષણ વ્યુહનું કાર્ય છે. એટલે જે ધરતીનો ભાર હરણ કરવો એ સંકર્ષણ વ્યુહનું કાર્ય છે. એ આગળ મથુરાથી એમનું કાર્ય પ્રારંભ થશે. આથી શુદ્ધ સત્વ રૂપાત્મક પરપ્રભુ વાસુદેવ નામે શ્રી કૃષ્ણચંદ્રજી ના પ્રાગટ્યને માટે પ્રગટ થયેલા એમ કહેવાય છે. ભાવાત્મક શુદ્ધ પ્રભુ તો પોતે શુદ્ધ સત્વ ગુણમાં રહે જ છે એવું બતાવવા વાસુદેવ વ્યુહની ઉત્પત્તિ કહી છે. આ વાતને જ ખ્યાલમાં રાખીને નંદાત્મજ ઉત્પન્ન, જો આવ્યું ને કે 5મા અધ્યાયમાં નંદરાયજીને ત્યાં આત્મજ ઉત્પન્ન થયા એ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે. કારણ કે નંદરાયજીને ત્યાં પણ પ્રભુનું પ્રાગટ્ય થયું છે. થોડું અઘરું પડશે પણ સમજો કે અહીંયા હરિરાયજી જે છે એ બે વસ્તુ કહી રહ્યા છે કે સંયોગ શૃંગારાત્મક સ્વરૂપ અને વિપ્રયોગ શૃંગારાત્મક સ્વરૂપ. એટલે સંયોગ અને વિપ્રયોગ. તો સંયોગ સ્વરૂપ શ્રી હરિરાયજી શું માની રહ્યા છે કે જે 4 વ્યુહો સહિતનું જે પ્રાગટ્ય છે એને હરિરાયજી સંયોગ શૃંગારાત્મક સ્વરૂપ માની રહ્યા છે. અને વિપ્રયોગાત્મક સ્વરૂપ એટલે વ્રજભક્તોના હૃદયમાં જે પ્રગટ્યા છે, જે કેવલ અને કેવલ વ્રજભક્તોને સુખ આપવા માટે, વ્રજભક્તોના આનંદ માટે પ્રગટ થયા છે, એ વિપ્રયોગાત્મક શૃંગાર રસાત્મક સ્વરૂપ જે છે એ નંદરાયજીને ત્યાં પ્રગટ થયું છે. ખ્યાલ આવ્યો? એવું અહીંયા હરિરાયજી જે છે ભેદ બતાવી રહ્યા છે. માતાજીને ધાવણ ઉત્પન્ન થયું એટલે જશોદાજીને જે ધાવણ ઉત્પન્ન થયું એ વાસુદેવ વ્યૂહ ઉત્પન્ન થયા એ જ માટે. અહીંયા બરાબર સૌબોધનીજીની અંદર પણ મહાપ્રભુજી એક બહુ મોટી વાત કરે છે કે પ્રભુએ જશોદાજીનું સ્તનપાન કર્યું. બરાબર? જો પ્રભુનું પ્રાગટ્ય જશોદાજીના કુખે ન થયું હોય, માની લો કે કેવલ કન્યા એટલે જો યોગ માયાથી જન્મી હોય અને યોગ માયાના જન્મના કારણે જો જશોદાજીના સ્તનમાં ધાવણ થયું તો એનું પાન ક્યારેય પ્રભુ કરે નહીં. કેમ? કારણ કે એ તો આપણે અર્ધભુક્ત થઈ ગયું. બરાબર ને? કારણ કે એ તો બીજાના માટે. જો કન્યાના માટે ધાવણ ઉત્પન્ન થયું હોય, યોગ માયા માટે ધાવણ ઉત્પન્ન થયું હોય તો એ પ્રભુના ભોગમાં કામમાં આવે નહીં. આપણે જો બહાર પ્રભુના માટે સામગ્રી લેવા ગયા હોઈએ તો 2 વસ્તુ બોલાય નહીં. યાદ રાખજો. ઘણાને કેવી ટેવ હોય કે મેવો લે કે કઈ લેવા જાય ને તો શું બોલે કે અમારે તો ઘરે જઈને ભગવાનને ધરવા માટે છે, એટલે સારું આપજે. આવું આપણાથી પ્રગટ કરાય નહીં. બરાબર? આવું આપણાથી પ્રગટ કરાય નહીં કે અમે તો ભગવાન માટે લઈ જઈએ છે, ભગવાનને ઘણા કે ઠાકોરજીને સેવા માટે ને ભોગ ધર્મ જે પણ બોલતા હો, આવું બોલો ભગવાન એટલે પ્રભુ ભોગ આરોગે નહીં. એટલે આવું કરતા હો ભૂલે ચૂકે તો ધ્યાન રાખજો, પ્રભુ ક્યારે પછી એ ભોગ આરોગે નહીં. કારણ કે આ વસ્તુ આપણા માર્ગના સિદ્ધાંતને અનુરૂપ નથી. ક્યાંય પણ આપણે આપણી સેવાને પ્રગટ કરી શકીએ નહીં. એ પણ એવા કાચી જે પણ પેલા વેચતા હોય, જે અન્ય માર્ગીઓ હોય કે શાક્ત પૂજક હોય, ગમે તેવા હોય, બરાબર, એની આગળ આપણે આપણા ઠાકોરજીની સેવા પ્રગટ કરી શકીએ નહીં. આ ધ્યાન રાખજો હંમેશા. બહુ મોટો અપરાધ છે. એટલે પ્રભુ માટે કોઈ પણ સામગ્રી લેવા ગયા હોઈએ તો ક્યારે પણ એ વસ્તુ પ્રગટ કરાય નહીં કે અમે અમારા ભગવાન માટે લઈએ છીએ, કે અમે ઠાકોરજી માટે જે પણ, કે એવું પ્રગટ કરાય નહીં. અને બીજી વસ્તુ
એવું પણ બોલાય નહીં કે આ તો અમારા ઘરના કામ માટે લઈએ છે, એવું પણ, કારણ કે તો પણ વાણીથી અર્ધભુક્ત થઈ જાય. કારણ કે તમે વાણીથી એવું બોલ્યા ને કે આ તો મારા કોઈના માટે લઈએ છે, તો એ પણ જે છે એટલે ક્યારે ન આમ ન તેમ, ન સાચું ન ખોટું, એવું કોઈ પૂછે પણ નહીં કે શેના માટે લો છો, એવું કોઈ થોડું પૂછવાનું છે. પણ કોઈને બહુ ચડી ચડીને અમુક આમે મુખરતા દોષના તો અનેક પ્રકારો છે. અને મુખરતા દોષ તો જેટલો આપણે માનીએ ને એટલો ઓછો છે, બરાબર ને? તો બને એટલું હરિરાયજી તમે શિક્ષાપત્ર જોશો ને, પહેલા જ શિક્ષાપત્રમાં એક જગ્યાએ આવશે મૌન વિધેય. મૌન વિધેયમ એટલે બને એટલું મૌન રહો. અને એમાંય ખાસ કરીને 60 વર્ષ પછી જો સુખી રહેવું હોય ને તો મૌન જ રહેવું, ઘરની અંદર પણ અને ઘરની બહાર પણ, તો સુખી રહેશો અને ઘરનાય સુખી રહેશે. બરાબર ને? તમે જુઓ, જ્યાં પણ મન દુઃખ થાય, કલેશ થાય, ઝઘડા થાય છે, એ બધામાં શું કારણ બને છે? હસવાની વાત નથી. જે પણ હસી રહ્યા છે, બહુ હું ગંભીર વાત કહી રહ્યો છું. આ જે છે એ જે પણ તમે થાય છે, તમે સહેજ વિચારજો, સહેજ. જો આપણે આપણા મા બાપથી હોય કે છોકરાઓથી હોય, ક્યાંક ને ક્યાંક આપણી કડવી વાણી જ વચ્ચે આવી હશે, આપણો તોછડો સ્વભાવ જ એ વચ્ચે નડ્યો હશે, કે જેના કારણે આપણા ઘરમાં પ્રોબ્લેમો થયા હોય. આપણે એ સમયે મૌન રહ્યા હોત તો આજે પરિસ્થિતિ અલગ હોત. વિચારજો, દરેક માટે છે. અને એમાંય ખાસ કરીને જયારે આપણે હરિ ગુરુ વૈષ્ણવો આગળ જયારે હોઈએ ને, ત્યારે તો બને એટલું મૌન વિધેયમ રહેવું જોઈએ. બને એટલું વધારે પડતું પોતાનું પ્રગટ ન કરવું જોઈએ. કારણ કે જેટલા અપરાધ હરિગુરુ વૈષ્ણવ આગળ થશે ને, એટલા જ અંતરાયો આગળ આગળ વધતા જશે. એનું પછી કોઈ પ્રકારે જે છે એનું નિવારણ નથી, એ તો ભોગવીએ જ છૂટકો. એટલે જેટલું બને એટલું જે છે હરિગુરુ વૈષ્ણવ આગળ તો મૌન રહેવું જ જોઈએ. અને 60 વર્ષ પછી તો જે છે, આમ તો દરેક ઉંમરમાં હું તો કઉ છું, બને એટલું મૌન વિધેયમ જ રહેવું જોઈએ, તો એ સુખી રહેવાય. તો મૌન વિધેયમ રહીને શું કરવાનું? મૌન ગ્રહણ કરીને તો હરિસ્મરણ. શું કરવું? ભૂતકાળને ભૂલી જવો, જે છે ભૂતકાળમાં જે થયું એને ભૂલી જવું, ભવિષ્યની ચિંતા મૂકી દેવી. શું થશે, આમ થશે તો, જે થયું જ નથી એને વિચારીને શું કામ આપણે જીવ ખોટું પેલું રાતોની ઊંઘ બગાડીએ? બરાબર ને? જે થયું જ નથી, તો થશે તો એ તો ભૂલી જ જવું. એટલે ભૂતકાળને ભૂલી જવો, ભવિષ્યનું ચિંતા કરવી નહીં, અને વર્તમાનમાં આનંદથી જીવવું. અને શું કરવું વર્તમાનમાં? તો હરી 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 સુમિરન કરો, હરિચરણાર બિંદ ઓર ધરો. બીજું કઈ ના થાય તો મુખેથી મનથી ભગવદ અષ્ટાક્ષરાદી યમનાષ્ટક. હવે તો બધાને ખબર છે યમનાષ્ટક ની અંદર કેટલા મંત્રો છે. હવે મારે કહેવાની જરૂર નથી કે એક યમનાષ્ટક કરીએ તો કેટલું બધું, એનાથી કેટલો પાવરફુલ ગ્રંથ છે. સર્વોત્તમજી કરીએ કેટલો પાવર છે. સાક્ષાત શ્રી કૃષ્ણ અધરામૃત સિદ્ધિ અત્ર ન સંશય. જ્યાં ભગવાનના અધરામૃતની સિદ્ધિ કહી દીધી, એનાથી ઉપર શું હોય? પછી બીજે શું શોધવા જવાનું હોય આપણે ભગવાનના અધરામૃત સિવાય? તમને એક બહુ જો પ્રસંગમાંથી પ્રસંગો નીકળે છે. એક વખત કાકરોલીની અંદર એક બહુ વિદ્વાન શાસ્ત્રીજી ગયા. બહુ વિદ્વાન શાસ્ત્રીજી ગયા અને ફૂલ ઘરમાં ગયા. તો ફૂલ ઘરમાં બધી ઘરડા ઘરડા બધા માજી, બધા 60, 70, 80 વર્ષના, અને બધા માલાજી, બધા ફૂલના માલાજી ફૂલ ઘરમાં બધા ફૂલ સેવા કરી રહ્યા હતા માલાજી, અને મુખેથી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરી રહ્યા હતા. એટલે શાસ્ત્રીજીને મનમાં એમ થયું કે આ બિચારા આટલા ઘરડા ઘરડા માજી છે, સર્વોત્તમજીનો પાઠ તો કરે છે પણ સમજતા નહીં હોય. એમને શું સમજ પડવાની? આ તો કેટલો વિદ્વાનોનો પણ પછાડ એવો ગ્રંથ છે સર્વોત્તમજી, એટલે મહાપ્રભુજીના નામો, અને કેવા અદ્ભુત નામો ને કેટલા ગૂઢ નામો છે એમ. તો આ બિચારા માજીઓ શું સમજતા હશે એમ, એવું મનમાં સેજ પેલું જેમ ઉદ્ધવજીને મનમાં આવ્યું વ્રજ ભક્તો આગળ, કે એમને શું સમજ પડે, આ તો ગામડાની બધી ગોવાળો લાઈને હું કઈક સમજાવું. અને જ્યાં પછી પેલું ગોપીજનોએ ભ્રમર ગીત ગાયું તો ત્યાં ઉદ્ધવજીનો પણ અહંકાર ઓગળી ગયો. એટલે જેવું અહીંયા શાસ્ત્રીજીએ એ માજીઓને કીધું કે માજીઓ બધા, કે આપ આ બધો પાઠ તો કરી રહ્યા છો યમનાષ્ટક સર્વોત્તમજી, પણ આપ સમજો છો ખરા એ શું છે? તો એ માજીઓ જો આખું વર્ષ ભગવદ સેવા કરી હોય ને, એટલે
ઘણા કે ને કે હૃદયમાં જયારે ઠાકોરજી પ્રગટ થયા હોય એટલે વાણી આપોઆપ સ્ફુરે. એ માજીઓએ શું જવાબ આપ્યો? એક માજીએ કે બેટા અમારે સમજીને કામ પણ શું છે, અમે તો કૃષ્ણ અધરામૃતનું પાન કરી રહ્યા છીએ, અમે તો સાક્ષાત પ્રભુના અધરામૃતનું પાન કરી રહ્યા છે, બીજું અમારે સમજીને કામ શું છે? આ જયારે વાક્ય સાંભળ્યું ને પેલા શાસ્ત્રીજી મનમાં ચમક્યા કે હું તો આટલું જાણું છું, છતાં પણ આજ સુધી મેં સર્વોત્તમજીનો પાઠ એ ભાવથી નથી કર્યો કે હું અધરામૃતનું પાન કરું છું કે પાન કરી રહ્યો છું. હું તો બધું જાણે બહુ જાણકાર છું એ ભાવથી કરું છું. ત્યાં સાક્ષાત દંડવત કર્યા ફૂલઘરમાં માજ્યોને કે માજ્યો, મને એમ હતું કે હું બધું જાણું છું, પણ આજે ઉદ્ધવજીની જેમ મારો પણ અહંકાર ઓગળી ગયો. બરાબર ને? તો અહીંયા મૂળ વાત શું હતી, પાછા આવી જઈએ, યાદ કરું છું ક્યાંથી ક્યાં બધી વાતો નીકળે છે. તો મૂળ એ છે કે હવે આપણને એ કદાચ શું કરવું, બહુ વધારે પડતું બધામાં ન પડવું, તો શું કરવું? તો સદા પ્રભુના જેટલા બને એટલું પ્રભુનું જે છે એ નામ સંકીર્તન, પ્રભુનું સ્મરણ, સત્સંગ કરીએ, સેવાની કંઈક બીજા દિવસની તૈયારીઓ કરીએ. કોઈક આગલો ઉત્સવ, આપણે ત્યાં તો 7 વાર ને 9 તહેવાર એવું કહેવાય. શું કહેવાય? પુષ્ટિ માર્ગમાં 7 વાર એટલે રવિ થી સોમ 7 વાર અને તહેવાર 9. એટલે કંઈક ના કંઈક ઉત્સવો ચાલતા જ હોય અને કંઈક નો ઉત્સવ નાય ચાલતા હોય. હું તો તમને બહુ મજાની વાત કહું, પુષ્ટિ માર્ગ છે ને ઉત્સવોનો માર્ગ નથી, મનોરથોનો માર્ગ છે. મનથી તમે કંઈક મનોરથ કરો કે કંઈક આજે ખાલી દિવસ છે તો લાઈને આજે કંઈક હું પ્રભુને આ રીતે લાડ લડાવું, આજે કંઈક પ્રભુને આ કંઈક સરપ્રાઈઝ આપવું, આ નવીન સામગ્રી. પ્રભુ વિચારતા થઈ જાય કે આજે એવું તો શું છે, આમ તો આ કદી મને મિશ્રી આગળ એક મિશ્રીના 2 દાણા ગણી ગણીને ધરે, આજે એવો તો શું મનમાં આટલી ઉદાર થઈ ગઈ, એટલી બધી મારા જેવી ઉદારતા ક્યાંથી આવી ગઈ કે આજે ને 4 સામગ્રી કરીને ધરી, કંઈક ઉત્સવ છે કે શું? એમ એ પ્રભુને વિચારતા કરી મૂકે. એટલે આપણે કંઈક એવું કરે કે ભાઈ ખાલી દિવસ લાઈને આજે કંઈક આ મનોરથ કરું, ક્યાં તો સામગ્રીનો, ક્યાં તો કીર્તનનો, ક્યાં તો કંઈક નવીન શૃંગારનો, ક્યાં તો કંઈક એવી સજાવટમાં પ્રભુને પધરાઈએ, તો કંઈક એવો આપણે મનોરથો કરતા રહીએ. કેવું કેવું મનમાં વિચારીએ કે શું કરી શકીએ આપણે, શું કંઈક એવું નવું, અને લોકોને બતાવવા માટે નહીં, પાછું પછી કરીને આખા ગામમાં પ્રસિદ્ધિ મેળવવા, ન લૌકિક ન પ્રસિદ્ધ એ અરે હરિરાયજીનો શિક્ષાપત્રનો જ શ્લોક છે, ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. એટલે કોઈ પ્રસિદ્ધિ માટે નહીં કે કોઈ લૌકિક વૈદિક ફલ માટે નહીં, પણ આપણને મનમાં એ પ્રકારનો ભાવ અને રસ જાગવો જોઈએ કે લાઈને આમ પ્રભુને કંઈક કરું. તો એટલા માટે થઈને કરવાનું છે. તો હવે પાછા મૂળ ધીમે ધીમે જો વાતો ક્યાં નીકળતી ગઈ, કહેવાનું તાત્પર્ય આપણે ફરીથી પાછા આવી જાવ કે આપણે બહાર કઈ વસ્તુ શું હતી કે જશોદાજીના જે ધાવણ ઉત્પન્ન થયું, જો એ કન્યા માટે થયું હોત તો એ તો અર્ધભુક્ત થાય, તો પ્રભુ એનું સ્તનપાન ક્યારેય ન કરે. ખ્યાલ આવ્યો ને? આ વાત હતી જેમાંથી આગળ આપણે બહુ ગયા. તો એટલા માટે પણ એક બહુ સબળ પ્રમાણ છે કે પહેલા પ્રભુનું પ્રાગટ્ય થયું એટલે જશોદાજીના સ્તનમાં ઠાકોરજી માટે જ ધાવણ ઉત્પન્ન થયું, નહીં કે કન્યા માટે. એટલે ઠાકોરજીએ સ્તનપાન કર્યું. સમજ પડી ને? મૂળ વાત આ હતી. એમાં પછી આગળ આપણે સેવાની પણ બધી જે વાતો પ્રભુએ લેવડાવી દીધી. તો એટલા માટે જે છે કે માતાજીને જે ધાવણ ઉત્પન્ન થયું એ વાસુદેવ વ્યૂહ થી જે જશોદાજીને કોખે ઉત્પન્ન થયા, એ જ માટે પ્રભુ ભાવાત્મક હોવાથી પ્રભુ માટે ધાવણ ઉત્પત્તિ ન હોય તો શુદ્ધ સત્વ ગુણમાં પ્રભુની જે સ્થિતિ તે જ આ ઉત્પત્તિ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ 20 શ્લોક સુધી. કાલે આપણે 21મા શ્લોક જે છે ત્યાંથી આપણે આગળ લઈશું. હવે આપણે 84 વૈષ્ણવના વાર્તાજી પણ હવે પ્રારંભ કરવાના છે. પણ આમાં 20 શ્લોક સુધીમાં આજે જે લીધું એમાં કોઈને કઈ હોય પ્રશ્ન આદિ કઈ બી, જો કે બધું નહીં સમજાયું હોય, એ તો સમજ નહીં જ પડી હોય, એ તો બહુ 100% મને ખબર છે, કારણ કે થોડું અઘરું છે. પણ હવે સમજવાનું એ છે કે અહીંયા આજે જે સમજવાનું છે એ હું સારાંશમાં કહી દઉં. હરિરાયજી જે છે 2 પ્રકારના પ્રભુના સ્વરૂપ વર્ણન કરી રહ્યા છે. એક તો શૃંગાર રસાત, પહેલા તો એવું કીધું કે શૃંગાર રસ મુખ્ય છે, બરાબર. શૃંગાર રસના 2 પ્રકાર કીધા, સંયોગ અને વિપ્રયોગ, બરાબર.
હવે સંયોગનો સ્વરૂપ કયું કીધું કે જે વ્યૂ સહિત ભગવાનનું પ્રાગટ્ય વાસુદેવજીને ત્યાં થયું એને સંયોગ રસાત્મક સ્વરૂપ કીધું અને વિપ્રયોગ રસાત્મક સ્વરૂપ જે જશોદાજીને ત્યાં વ્રજ ભક્તોના સુખ માટે જે સ્વરૂપ પ્રગટ થયું એ સ્વરૂપને વિપ્રયોગાત્મક રસાત્મક સ્વરૂપ શૃંગાર રસાત્મક સ્વરૂપ એ હરિરાયજી એ પોતાનો સ્વતંત્ર ભાવ અહીંયા પ્રગટ કરી રહ્યા છે. બરાબર, આ મેં બહુ સંક્ષિપ્તમાં કહી દીધું. તો આટલું આપણે આજે સમજવાનું છે.